આપણી સાથે વાતચીત કરવા જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા તો આપને એ પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક મિનિસ્ટ્રી એક્સપાન્શનની ચર્ચા ખૂબ ચાલી રહી છે, પણ ક્યાંય હજી સુધી એવું કન્ફર્મ નથી થઈ રહ્યું કે મુખ્યમંત્રી બદલાશે કે, કારણ કે ક્યાંય છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીમાં આમ તો ખબર નથી જ પડતી. પણ હવે તમને શું લાગે છે, પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે અને કોંગ્રેસ ફરીથી જીવંત થઈ રહી છે? જુઓ બેન, ધુવાડો નીકળે તો સમજવું ક્યાંક આગ લાગી છે, કાંઈક સળગે છે તો ધુવાડો નીકળે, એમને ન નીકળે. થોડાક સમય પહેલા કુંવરજીભાઈ બાવળિયા જે કેબિનેટ મિનિસ્ટર છે, એની ભલામણ એના સમાજના લોકોએ કરી હતી કે તમે કુંવરજીભાઈ બાવળિયાને ચીફ મિનિસ્ટર બનાવો. ભૂપતભાઈ ડાભી જે કોળી ઠાકોર સમાજ નિગમ જે છે એના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા, એ ભૂપતભાઈ ડાભીએ કીધું છે કે તમે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો, કારણ કે એ બધાને સાથે લઈને ચાલે છે. બધાનું ગુજરાતી અહીંયા એવું કરવું, ચુવાળિયા, ઘેડિયા, તળપદા વગેરે અને ઠાકોર એ સહિતના કોળી સમાજની વાત છે. તો ભૂપતભાઈ ડાભીએ પણ વાત ટૂંકમાં કરી. તે પછી હીરાભાઈ સોલંકીએ ગાંધીનગરમાં સંમેલન બોલાવ્યું અને એ સંમેલનમાં એણે કીધું કે ભાઈ અમારો સમાજ, અમારો ને, એણે આમ મભમ વાત કરી કે કયા સમાજ એવો હોય કે જેના સમાજમાંથી કોઈ માણસ મુખ્યમંત્રી બને કોઈને ન ગમે. મુખ્યમંત્રી અમારા સમાજમાં એટલે કે કોળી સમાજમાંથી બને તો એમાં કંઈ ખોટું નથી, કારણ કે અમારી જનસંખ્યા એમ કે 32% જેવી છે અને 200-250 ગામડા જે છે એમાં તો અમારા સરપંચો છે અને કોળી સમાજનું બહુ મોટું યોગદાન છે અને ભાજપને સમર્પિત રહેલો છે. તો અમારામાંથી કોઈને બનાવે તો એણે એમ ન કીધું કે કુંવરજીભાઈને કે, અથવા તો પોતાનું નામે ન આપ્યું, પરસોત્તમ સોલંકીનું નામ પણ ન આપ્યું, બીજા કોઈ કોળીનું નામ પણ સમાજનું નામ આપ્યું. એણે કીધું કોળી સમાજમાંથી કોઈ પણ બને તો સારી વાત છે, એવું એણે બુદ્ધિપૂર્વક કીધું. હવે જે તમે કીધું કે મિનિસ્ટ્રી એક્સપાન્શન, હવે જુઓ, મંત્રીમંડળના વિસ્તરણની પ્રજાની તો વાત જ જવા દો. આ બંને લોકો જે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય છે, એક મિનિસ્ટર છે. કુંવરજીભાઈ બાવળિયા મિનિસ્ટર છે અને હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે. હવે એ જ બે મોટા મોટા ફંક્શન કરીને એમ કહી રહ્યા છે કે અમને મુખ્યમંત્રી બનાવો, અમને મુખ્યમંત્રી બનાવો. એનો અર્થ એક તો નીકળે જ ને કે જે આ છે એ હટે તો મુખ્યમંત્રી બને ને. કઈ બે જણા તો મુખ્યમંત્રી હોય નહીં. એટલે આપણે એટલે કે પ્રજાએ કાંઈ નથી કરતી, મીડિયાએ કાંઈ નથી કરતું, ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આ વાતને હવા આપી રહ્યા છે. એટલે મેં આપને કીધું કે કાંઈક સળગે છે, નહીતર એમને ધુવાડા નીકળે નહીં. એટલે આ જે આખે, અને ગાંધીનગરમાં હીરાભાઈ સોલંકી મીટિંગ બોલાવે તો એ તો કેવી મોટી વાત છે કે એનો અર્થ એમ છે કે એ બધાને ખબર પડી જ ગયેલી છે કે કાંઈક સમથિંગ ઇઝ રોંગ, કાંઈક બદલાઈ રહ્યું છે. એટલે દરેક સમાજના લોકો દાણો દાબી રહ્યા છે કે અમને કે અમારા સમાજમાંથી કોઈને બનાવો. એટલે એ જે હવા ઊભી થઈ છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કારણે જ ઊભી થઈ છે. અને એટલી વાત હકીકત છે, આજે અમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે સૂત્રોને ટાંકીને, કારણ કે આવી બધી બાબતો આપે જેમ કીધું તેમ ભારતીય જનતા પાર્ટીમાં તો ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એ ભાજપને લાગુ પડે કે આપણે ધારીએ કાંઈક ને ત્યાંમાંથી કોથળામાંથી બિલાડું કાઢે. પણ બદલાવાની જે વાત છે, પરિવર્તનની વાત છે, એક્સપાન્શનની વાત છે, એ તો હવે લગભગ જાડું થતું જાય છે કે એ તો થશે કદાચ. એ કોણ આવે કોણ નહીં એમાં આપણે 17 વખત ખોટા પડી શકીએ, પણ પ્રજાના ચહેરાથી મતલબ નથી બેન. ગુજરાતની 6.5 કરોડની જનતાને ભૂપેન્દ્રભાઈની જગ્યાએ કોઈ પણ છગન મગનભાઈને બેસાડે તો જો કોઈ પણ વ્યક્તિને બેસાડે, કોઈ વ્યક્તિ મહાન હોતો જ નથી. એ વ્યક્તિ વિઝનરી છે, એ વ્યક્તિ કર્મઠ છે, સમર્પિત છે, પ્રજાભિમુખ છે, લોકમાન્ય છે, એનામાં કરુણાનો કઈ ભાવ છે, સાદગી છે, સાલસતા છે, વહીવટી કુશળતા છે. આ બધું છે કે કેમ, એની જ મુખ્ય વાત છે. બાકી એની જગ્યાએ છગનભાઈની જગ્યાએ મગનભાઈ બેસાડે તો આમ પ્રજાને ક્યાં મતલબ છે કે ભૂપેન્દ્રભાઈ થી ધરાઈ ગયા અને હવે ધારો કે કુંવરજીભાઈ આવે તો એ કઈ ઘૂઘરા બંધાવી દે એવી વાત તો છે નહીં. લોકોને શું છે, સારો એટલે કે બિલકુલ સરળ અને સાદો વહીવટી કરતા જોઈએ છે, જે જનતાની રોજ બરોજની જે જરૂરિયાતો છે એની ઉપર વધારે ફોકસ રાખે. દાખલા તરીકે કહું છું બેન આપને, આજે જ
આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા જ શિક્ષણ મંત્રીએ જે મેડિકલની ફીસ હતી મેનેજમેન્ટ કોટાની, સરકારી કોટાની વગેરેની, એમાં ખાસો એવો ઘટાડો કર્યો. રાઈટ? હવે એ સારું પગલું છે, પણ થોડીક પ્રોબ્લેમ શું કે એની વિરોધ કરવામાં આવે પછી તમે કરો છો એટલે એમ લાગે છે કે તમે પ્રેશરમાં આવીને કરો છો. જો તમારું ચાલ્યું હોત તો તમે એ 2-5 લાખ રૂપિયાનો જે વધારો કર્યો હતો એ કર્યો જ હોત, અને 80 લાખ જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓને માથે 2-4 લાખ રૂપિયાનો તમે ધુંબો માર્યો હોત. તમે જુઓ, એને કારણે અહીંથી લોકો વિદેશ વયા જાય છે. વિદેશમાં 20-25 લાખ રૂપિયામાં આ ડિગ્રી પ્રાપ્ત થઈ શકે છે, મેડિકલનું ભણી શકાય છે. અહીંયા 80-83 લાખ રૂપિયા થતા હતા. તો આ બધી જે વિસંગતતાઓ છે એને કારણે લોકોને એમ લાગે કે ભાઈ આ ચીફ મિનિસ્ટર સાહેબ છે તો પ્રજા હાટું છે, પક્ષ હાટું છે. જો પ્રજા હાટું હોય તો પ્રજાની વાતનો ધડો શું કામ નથી લેતા? એમ લોકોને જે પ્રશ્નો નડે છે એના માટે તો તમને ટ્રસ્ટી ભાવે ત્યાં મૂકવામાં આવ્યા છે, માલિકી ભાવે નહીં. તો અત્યાર સુધી જે બન્યું હોય તે નરેન્દ્રભાઈ મોદીના નામે બધું હાલ્યું ભગવાન દયાથી, ને બધા જીતી ગયા ને દુનિયાભરની બેઠકો મળી લીધી ને વિપક્ષને તમે નામશેષ કરી દીધો ને બધું સાચું, એમાં ના નહીં. પણ તમારા આગમન માત્રથી ગુજરાતની 6.5 કરોડની જનતાને આનંદ તો થવો જોઈએ. તમે અન્નકૂટ ધરાવો 1008 જેટલી, એમાં મીઠાઈથી માંડીને બધું જ તમે ફરસાણ વગેરે ભગવાનને ધરાવો, તે અન્નકૂટ જોઈને ઓડકાર થોડો આવે. એ તો 1-2 ઢેફલા આપણા મોઢામાં જાય તો થાય ને. હવે આ લોકો અન્નકૂટ બતાવે છે, વિકાસની વાતો કર્યા કરે ને બધી મોટી મોટી રિફાઇનરીઝ આવી છે ને વિદેશી રોકાણ આવી ગયું છે ને કેટલીક રેટિંગ એજન્સીએ ગુજરાતને બહુ મોટું આમ આપી દીધું, એચિવમેન્ટ કર્યું. હવે આ બધી બાબતોમાં પ્રજાને કાંઈ રસ નથી. પ્રજા કેવી હોય બેન? પ્રજા સુદામાની પત્ની જેવી હોય છે. સુદામા જયારે કૃષ્ણને મળીને આવ્યા દ્વારકાધીશનું, ઘરે આવીને મંડ્યા વખાણ કરવા, શું દ્વારકા નગરી છે, આહા, દ્વારપાળ જુઓ તમે, એના રાખ રખાડ જુઓ, દાસ દાસીઓ જુઓ, એના સૈનિકો જુઓ, એના મહેલ જુઓ, ભવ્યાતિ ભવ્ય બધું. સુદામાની પત્નીએ એને અડધેથી રોકીને કીધું કે રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે, રૂવે બાળ લાવો અન્ન લાગુ પાયજી રે. આ ભાઈ છોકરા રડે, ભાઈ સાહેબ લે હોય તો લાવ. બરાબર બેન? પ્રજાને આવી જ હંમેશા અપેક્ષા હોય છે સરકાર તરફથી. મોટી મોટી જેટલી પણ વાતો કરો કે એલએન મોક્સ એમ કે અહીંયા આવીને નવી એક ફલાની કંપની નાખી દેશે, માઇક્રોચિપ્સનું આપણે હબ બની જશું, આ બધી બાબતો છે ને બેન, એ ખાલી સોવેનિયરમાં શોભે. સોવેનિયરમાં કારણ શું છે કે તમારે તો એ રેટિંગ ઉપર ઇન્ટરનેશનલ લેવલે છાકો પાડી દેવો છે, પણ અમે અહીંયા પડી ગયા ઉભા નથી કરવા, એને છાકા જ પાડવા છે. તો ગુજરાતની જનતા શું કે છે કે ભાઈ જે હોય તે પણ તમે કામ કરો. સૌથી પહેલી વાત તો એસટી ના ભાડા ઘટાડો, કારણ કે એમાં તો ગરીબ ને મધ્યમ વર્ગ જ જાય છે. તો તમે જો બહુ સુખી સંપન્ન હો, ગુજરાત જો એ વિકાસનું ગ્રોથ એન્જિન હોય અને વિકાસનું મોડેલ હોય અને દેશભરમાં ગુજરાતના નામે ડંકો જો તમે વગાડતા હો, તો આ ગુજરાત રાજ્ય છે એ સુખી સંપન્ન છે. તો એનું ક્યાંક અણહાર તો આવવો જોઈએ ને. મારી આવક અત્યારે જે હોય તે, આનાથી 5 ગણી આવક થાય તો આ ફ્રેમ ચશ્માની જે છે ખાલી કલર ન હોય, ચશ્માના હોનાની ફ્રેમ થવી જોઈએ ને. હજી હું આમ ત્રાંબા પિત્તળમાં રમતો હોઉં તો આવકની ગમે એવી વાત કરું, કોઈને ગળે ઉતરે નહીં. એવી જ વાત આમાં છે કે તમે મોટી મોટી ગમે તેટલી વાત કરો, પ્રજાને એમ થાય કે ભાઈ તમે એસટીમાં પાવલું ઘટાડ્યું નહીં. એફઆરસી તમે જે કર્યું, ફીઝ રેગ્યુલેશન જે છે કમિટી, એને કાંઈ એક તો પેલા ક્યાંય ધંધડો નથી, કોઈ જિલ્લામાં એમાં એના સદસ્યો નથી. જેટલા હતા એ કોઈ રાજીનામા આપી દીધા, કોઈકનો પીરિયડ પૂરો થઈ ગયો અને કોઈના કાબુમાં નથી. અને એફઆરસી એની જગ્યાએ છે. ખાનગી સ્કૂલ કોલેજો જે છે એ ભયંકર ફી વધારે કરે છે. તો જિલ્લા આ બધું કેવી પરિસ્થિતિ છે કે તો જિલ્લા શિક્ષણ અધિકારીને હું મરચા ખંડવા રાખ્યા છે. એફઆરસી જે છે જિલ્લા શિક્ષણ અધિકારી, આખા જિલ્લાનો રાજા શિક્ષણની દ્રષ્ટિએ. તો એને તમે પગાર શેનો આપો છો? એને હું આપણે તમે કે મેં, આપણે જાહેર જીવનમાં આપણે મીડિયામાં છીએ, એને ટેકનિકલ કામ જે હોય તે જિલ્લા શિક્ષણ અધિકારીને એની યાર આપણે ના નહીં હશે કાંઈક, પણ ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ આની રાડ છે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે શિક્ષકો એટલે કે શૈક્ષણિક માફિયાઓ ફફડી ઉઠાવ્યું? ક્યાંય સાંભળ્યું? ક્યાંય
કોણ છે તમે 90% પૂછો તેનું નામે ખબર નહીં, ઓફિસે ખબર નહીં ક્યાં છે. એ ભાઈને ભલે ખબર હોય, પણ હું તો પ્રજાની વાત કરું છું. તમે જનતામાં ગમે તેને ગમે તમારી ઓફિસમાંથી નીચે ઉતરીને પૂછો ગમે એને પાનના ગલે કે ભાઈ અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી કોણ છે ને એની ઓફિસ ક્યાં આવી, હરામ બરોબર જો કોઈ કહે તો સવાલ એ છે કે શું કામ આ જે છે ને મિનિસ્ટર એક્સપાન્શન તમે કહો છો, એ શું કામ છે? એની આ જરૂરિયાત છે કે આખું કોલેપ્સ થઈ ગયું છે વહીવટી તંત્ર, અધિકારીઓનું રાજ ચાલે છે. મંત્રી મેં આપણે અનેકો વખત કીધું છે, જેનાથી હવે મંત્રીમંડળ પણ છંછેડાયું છે, એને મુબારક. પણ એમ કહું 2-4 મંત્રીને બાદ કરતા કોઈ મંત્રી છે કે બજારમાં જોવા મળે છે? 13 થી 17 જણા છે. એ 17 માંથી કોઈને નામે કોઈને આવડતા નથી કોણ મંત્રી છે. આવું તો દુનિયામાં પહેલી વાર બને છે કે મંત્રી લેવલના માણસનું નામ ન આવડે, તો ગજબ ન કહેવાય. તો જે રીતે વહીવટી તંત્ર કોલેપ્સ થઈ ગયું છે, એટલે હવે બધા સુધારા વધારાની વાત તો કરે જ છે કે ભાઈ મંત્રીમંડળમાં બદલાવ આવે છે, પણ કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી આ બહુ મોટી જ્ઞાતિના નેતા છે. ઓબીસીમાં આવે અને કોળી સમાજમાં આવે. 32% જેટલી જનસંખ્યા છે અને સૌરાષ્ટ્ર ગુજરાતની 37 બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકામાં આ સમાજ છે, એને અવગણી શકાય નહીં. તો એ બંને શું કામ ભાઈ, એને ક્યાં કોઈ મીડિયાએ કંઈ કીધું નથી, વિપક્ષોએ કંઈ કીધું નથી, વિપક્ષ સ્વયં નથી કહેતો કે એ ક્યારે મુખ્યમંત્રી બદલાશે કે નહીં. તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ રેન્કના મંત્રી, હાલો કે એને જાહેરમાં ભલે કીધું હોય કે ભાઈ ના આવું કઈ છે નહીં, મોવડી મંડળ, એ તો બુદ્ધિપૂર્વકની વાતો છે. પણ તમે આવી તો કાપ તમે ભૂપતભાઈ ડાભીએ વાત કરી કુંવરજીભાઈને મુખ્યમંત્રી બનાવવાની, તો કુંવરજીભાઈ એને કેમ ખખડાવી ન નાખ્યો? પણ તમારા જી પણ સર સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે ને, કારણ કે જે રીતે આખી સિસ્ટમ થઈ રહી છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અંદરના સંગઠનમાં પણ એટલી જ બબાલ ચાલી રહી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં આજે તો ભાવનગરની અંદર અધ્યક્ષની જે જિલ્લા અધ્યક્ષ છે, પ્રમુખ છે, તેની વિરુદ્ધમાં જ આખો મોરચો માંડી દેવામાં આવ્યો. એવી જ રીતે બનાસકાંઠાની અંદર વાત કરું તો ડીસા એપીએમસીમાં પણ ગોવા રબારી જે અધ્યક્ષ છે એની વિરુદ્ધમાં આખું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ચર્ચા ચાલી રહી છે કે એણે જ બધાને મેમ્બર્સને ત્યાંથી અત્યારે ગાયબ કરી દીધા છે અને આખો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વાત છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટી સરકારમાં એક સ્ટ્રોંગ લીડર નથી, એની અસર આ ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ ઉપર પણ થઈ રહી છે. જુઓ, એન્ટાયર ગુજરાતમાં કહું છું, શું દ્વંદ્વ યુદ્ધ શું ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. મૂળ જે ભાજપના લોકો છે, જનસંઘી વખતના, જેણે ભાજપને અત્યાર સુધી શિખરના ટોચ ઉપર પહોંચાડ્યું છે, એ લોકોની એક જ ફરિયાદ છે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ સામે. એની એક જ ફરિયાદ છે કે તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, લેકિન કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. તમે અમને એટલે કે મૂળ જે જનસંઘી ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એને તમે કદાચિત ક્યાંય પણ સંગઠનથી માંડીને સરકારમાં ન લ્યો, ખેર કોઈ વાત નહીં, ચાલો તો કોઈ બાત નહીં, લેકિન કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. હવે ગઈકાલે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા છે અથવા તો કૂદી પડ્યા છે ભાજપ કોંગ્રેસમાંથી કે બીજા કોઈ પક્ષમાંથી કે અપક્ષમાંથી, હવે એને તમે સંગઠનમાં સારો હોદ્દો આપી દો છો, મંત્રી ધારાસભાની ટિકિટ આપી દો છો, મંત્રી પણ બનાવી દો છો, તો આ લોકો તો કહે ને કે ભાઈ તો આ અમારો વાંક શું ને ગુનો શું? જે કેશુભાઈને કાઢી મૂક્યા ત્યારે આવ્યું હતું ને, મારો વાંક શું ગુનો શું, એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી પહેલા પાના ઉપર દરેક પ્રિન્ટ મીડિયામાં. એવું હવે તમામ કેશુભાઈઓ પૂછી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કેશુભાઈઓ અત્યારે એ પ્રશ્ન પૂછી રહ્યા છે હાઈકમાન્ડને, અમારો વાંક શું, અમારો ગુનો શું? કોંગ્રેસે જેના માટે શબ્દ વાપર્યા હતા કે તમે બધા જે છે એ ગાભા મારું છે, ગાભા મારું, ટેબલ ઉપર પોતા કરવા વાળા, અને આપણી ભાષામાં પાથરણા પાથરનારા. તો ભારતીય જનતા પાર્ટીના જે ઓરિજિનલ લોકો છે એ બધાની અત્યારે આ મૂળ સ્થિતિ છે કે ભાઈ આ પક્ષ અમે પેદા કર્યો, અમે ઊભો કર્યો, જતન કર્યો, ઉછર્યો, એને યુવાન બનાવ્યો, એને સક્ષમ બનાવ્યો, અને એમાં અમે અમારા પ્રાણ ઓમી દીધા, અમારી પેઢીઓ ઓમી દીધી. તો હવે તમે અમને તો ભાવ પૂછતા નથી અને અમને નથી પૂછતા, તો અમે એમ સમજીએ હાલો ભાઈ અમે આઉટ ઓફ ડેટ થઈ ગયા, કોઈ વાંધો નહીં. પણ લેકિન કિસી ઓર કો ચાહો, એ કેવી વાત છે? એ તો અપનો પે સિતમ ઓર ગેરો પે વફા, એના જેવું છે.
ઓ જાને વફા એ જુલ્મ ન કર, એમ કે છે આ લોકો કે ભાઈ તમે પોતાના લોકોની સાથે તમે સિતમ ગુજારો છો અને બારી જે લોકો આવે છે એની યાર વફાદારી જેવું વાત કરો છો, તો આ સિતમ શું કામ ગુજારો છો? એટલે ગુજરાતભરમાં આ ભાવનગરનો કિસ્સો જુદો છે બેન. આજે ભાવનગરના જે 20 કોર્પોરેટરોએ એના પ્રમુખ અભયસિંહજી ચૌહાણની સામે કહેવાતી બગાવત કરીને ગાંધીનગર રજૂઆત કરી છે. એમાંય પાછું ઇન્ટરનલ પ્રોબ્લેમ છે થોડાક. એમાં ખાલી ઓરિજિનલ ભાજપ વર્સિસ ન્યૂ ભાજપ એવું નથી. એમાં ભાજપના બે જૂથ છે, જીતુભાઈ વાઘાણીનું જૂથ છે અને પૂર્વ જે ધારાસભ્ય છે સેન્જલબેન પંડ્યા એનું જૂથ છે, અને અત્યારે જે છે નીમુબેન બાંભણિયા એનું જૂથ છે ને એવું બધું છે. કારણ કે અભયસિંહજી ચૌહાણ જે છે એ નીમુબેન બાંભણિયાના જૂથના કયો તો આમ તો ભારતીય જનતા પાર્ટીના બધા હોવા જોઈએ, પણ એવું કહેવાય છે. કારણ કે નીમુબેનને ટિકિટ અપાવવાથી માંડીને જીતાડવા સુધીમાં કહેવાય છે કે અભયસિંહ ચૌહાણનો બહુ મોટો હાથ છે. અત્યારે એ શહેર પ્રમુખ છે અભયસિંહજી. હવે અભયસિંહે શું કર્યું છે, એણે એમ કીધું કે પાર્ટી ફંડમાં જેની પાસેથી પણ પૈસા લેવાના થાય, કોન્ટ્રાક્ટરથી માંડીને જે કોઈ શુભેચ્છક ઇન્વર્ટેડ કોમામાં, એ જેની પાસેથી પૈસા લેવાના પાર્ટી ફંડના થાય, ઈ બાય ચેક લેવામાં આવે, ઓન રેકોર્ડ, નો કેસ, રોકડી કોઈ વાત નહીં. કારણ કે ભૂતકાળમાં જે કઈ રોકડી થઈ હતી એ રોકડો શબ્દ જ એવો છે કે એમાં તમારી દાનત બગડે જ બગડે અને એમાં ડખો થાય. ભૂતકાળમાં રાજીવ પંડ્યા પ્રમુખ હતા ભાવનગરમાં, ત્યારે એમ કહેવાય છે કે લગભગ 1.5 કરોડ રૂપિયાની FD તોડાવી નાખી, તેણે ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી. પૂર્વ પ્રમુખ છે ને એના પત્ની શ્રી અત્યારે સેન્જલબેન પંડ્યા જે છે એ વર્તમાન ધારાસભ્ય છે, હમણાં જીતા. તો એની એ રાજીવભાઈ પંડ્યા જે છે એના કેટલાક લોકો પણ અત્યારે અભયસિંહ ચૌહાણની સામે ગયા છે ગાંધીનગર રજૂઆત કરવા. કારણ કે અભયસિંહ ચૌહાણ ચેકથી પેમેન્ટ માગે છે કે ભાઈ બધું રેકર્ડ ઉપર હોવું જોઈએ. આવી વાત અમને ભાવનગરના સૂત્રો પાસેથી જાણવા મળી છે. એટલે આ જ તથ્ય હોય એવું નથી, બીજો તથ્ય હોય તો એ લોકો કહી શકે. પણ એબવ ઓલ આપણે લગભગ જેટલા લોકોને પૂછ્યું એમાંથી સાર જે નીકળ્યો એ વાત હું કહું છું. શક્ય છે કે રાજીવ પંડ્યાથી માંડીને સેન્જલબેન પંડ્યાનો પણ પોતાનો કોઈ વ્યૂઝ હોય, જીતુભાઈ વાઘાણીનું પણ ત્યાં એક જૂથ છે, એક ગ્રુપ છે. હવે એ ગ્રુપને પાછું આ ઉપેન્દ્રસિંહ જે અત્યારે ચાલે છે એને કોઈને જામે છે કે કેમ, કે નીમુબેન બંબાણીયાને જામે છે કેમ, એવા બધા ઇન્ટરનલ ઘણા બધા પ્રોબ્લેમ છે. એટલે એને તમે ભારતીય જનતા પાર્ટીની અત્યારે ઓરિજિનલ ભાજપ અને નવું ભાજપની જે વોર સમગ્ર રાજ્યમાં ચાલે છે એ ભાવનગરનો કિસ્સો જુદો છે એમ કહું. એને નાને કઈ બહુ લાગતું, કારણ કે ત્યાં તો ઘણા બધા પોઈન્ટ્સ છે ભાવનગરમાં, તો ઇન્ડિવિજ્યુઅલ ડખા પિંજણ જેને કહેવાય, એમાં પાછો પક્ષના હિતની વાત થોડીક ઓછી ને ઇન્ટરનલ ઈગો ક્લેશ જરા વધુ છે. પણ એબવ ઓલ ભાવનગરને તમે છોડો તો ચારેકોર જે અત્યારે ચાલી રહ્યું છે, એક તો CR પાટીલનું ગાંધીનગરથી દિલ્હી જવાનું થયું. આજે સમાચાર આવ્યા છે કે આગામી જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ન થાય, ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અત્યાર સુધી CR પાટીલ જ પ્રમુખ રહેશે એવું આજે આવ્યું છે. એ પાછું સાચું ખોટું રામ જાણે, પણ બધા અખબારોમાં આવ્યું છે ને આપણે છાપ્યું છે. તો એક તો એ પ્રમુખ જ્યારથી હવે આજનું એનાઉન્સમેન્ટ બાદ કરો તો અત્યાર સુધી શું હતું, ગુજરાત ભાજપ રેઢું પડ હતું. CR પાટીલ દિલ્હી વયા ગયા. ભૂપેન્દ્રભાઈ તો મેં કીધું એ સાલસ સ્વભાવના વ્યક્તિ છે, એટલે એની કોઈને ફરક નથી. ટૂંકમાં એ છે તો છે, મુખ્યમંત્રી છે તો આવે તો બે સલામ માર લેવી, એને સારું લાગે એવું બોલવું ને એ બધું ખાઈ પીને વયા જાય. એનાથી કોઈ ફાટી પડતું નથી. જે ખરેખર CR પાટીલથી ફાટી પડતા હતા એવાની અત્યારે આમ જરૂર છે, પણ CR પાટીલની નીતિની જરૂર નથી, એના જેવી શિસ્તની જરૂર છે. CR પાટીલના કારણે તો અત્યાર સુધી આજે ધબોઈનામાં એ ભલે ચૂંટણી જીતી ગયા, એમાં ના નહીં, હેટ્રિક કરાવડાવી, એને સલામ મારવી પડે એવી એને આવા ઓપોઝિટ વેવ્સમાં પણ એને ભારતીય જનતા પાર્ટીને ત્રીજી વખત સંસદમાં જીત અપાવી દીધી. એ વાત સાચી છે. એને સંગઠનમાં પણ જે માઇક્રો પ્લાનિંગ કર્યું, પેજ પ્રમુખથી માંડીને બધું જે કર્યું એ પણ દાદ માગી લેવું છે. કારણ કે પક્ષને કઈ વાંધો નથી એવો, કમસે કમ ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી. પણ CR પાટીલની જે નીતિ છે કે જૂના જેટલા લોકો હતા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઝના, કારણ કે CR પાટીલ જે છે મધ્ય ગુજરાતમાં એનો આમ જુઓ તો દબદબો
નવસારીથી માંડીને બધે મધ્ય ગુજરાતનું છે. એને એક તો પેલા સૌરાષ્ટ્ર બહુ કઈ સ્વાભાવિક છે એમ લેવા દેવા ન હોય, અને આમ પણ દરેકને પોતીકું એક હોય છે વળગણ પણ. તો CR પાટીલને સૌરાષ્ટ્ર વળગણ નથી, એટલે જેટલા લોકો, કારણ કે એને જેટલા લોકોને હાંસિયામાં ધકેલી દીધા એ અનાયાસે બધા સૌરાષ્ટ્રના કેવા લોકો હતા જે ભારતીય જનતા પાર્ટીના પાયામાં હતા. તો એવા લોકોને ટૂંકમાં જે CR પાટીલની નીતિ ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે, એની રાજનીતિ આને ફળી છે ભાજપને. રાજનીતિ એટલે ચૂંટણી લક્ષી, ચૂંટણી જીતાડી દીધી એને, પણ ભલા માણસ કેવળ ચૂંટણી જીતવી એ જ એકમાત્ર વાત હોતી નથી, પૂરતી નથી. લોકોના દિલ, મન, મસ્તિષ્કને જીતવા એથી મોટી વાત છે. એના વગર તમે ટકી ના શકો. જ્યાં સુધી તમને પ્રજા ચાહે નહીં ત્યાં સુધી લોકો તમને શું કરે છે? સહન કરે છે. તમારી શાખની જરૂર છે, તમે ધાક બેસાડી છે. તો હવે CR પાટીલ દિલ્હી વયા ગયા એટલે અહીંયા બધા થઈ ગયા બેફામ. દરેક, તમે જે ભાવનગરનો કિસ્સો કીધો, ત્યાં ગેનીબેન વાળો કિસ્સો કીધો, અહીંયા જુનાગઢમાં પણ લોકોએ સંજય કરોડિયાથી માંડીને વાત કરી, ત્યાં ભાઈ કાનાણી છે, કુમાર કાનાણી સુરત વાળા, એ પણ પત્ર લખ્યા કરે છે. 15 પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીની રેવડી દાણ કરી નાખી. એ બધું શું છે? એ બધું એ બતાવે છે કે સંગઠનમાં શિસ્ત જે છે તિત્તર બિત્તર થઈ ગયું છે, અસ્ત વ્યસ્ત. એટલે કોઈ પણ ભોગે તાત્કાલિક રેણ કરવું પડે એમ છે, સર્જરી. અને જેટલું મોડું થશે એ પછી મિનિસ્ટ્રી એક્સપાન્શન નું હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સુદૃઢ કરવાનું હોય, જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઓર વધવાની. કારણ કે આપે જેમ કીધું તેમ શક્તિસિંહ ગોહિલ ભલે અત્યારે કહે છે કે મારી કોઈ વાત આ જે અફવા ઉડી છે ખોટું છે, સમાચાર એવા આવ્યા છે કે શક્તિસિંહ ગોહિલે પોતે એમ કીધું છે કે મને ગુજરાતમાંથી મુક્ત કરો. કોંગ્રેસે નથી કીધું, ગુજરાતમાંથી મને મુક્ત કરો, કારણ કે એ દિલ્હીનો જીવડો હવે થઈ ગયા છે ને એને એમ છે કે નેશનલ લેવલે લડી લઉં હું એમ. પછી એને હરિયાણાના પ્રભારી બનાવે કે ગમે ત્યાંના બનાવે, પણ કમસે કમ દિલ્હીના રાજકારણમાં એને રહેવાની ગણતરી છે. અને આમ પણ ગુજરાતનો મોરચો અત્યારે લાલજીભાઈ દેસાઈ, ભાઈ જિગ્નેશ મેવાણી, પછી ભાઈ પાલભાઈ આંબલિયા અને જે બાકીના કોંગ્રેસના મૂળ જે કોંગ્રેસીઓ જે છે એ લોકોએ અત્યારે અનેક રીતે મોરચા સંભાળી લીધા છે. લાલજીભાઈ દેસાઈએ તો સેવા દળના લગભગ 1,500 લોકોને સૌરાષ્ટ્રમાં ઉતાર્યા છે. અને અત્યારે જે ન્યાય યાત્રા રૂપે યાત્રા કાઢવાના છે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, મોરબીથી વાયા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત થઈને ગાંધીનગર પહોંચવાના છે. હવે એ યાત્રાનું અત્યારે બધું પ્લાનિંગ થઈ રહ્યું છે, પણ જો સરકાર કોઈ પગલાં નહીં લે જે પીડિતોના સ્વજનોની ઈચ્છા પ્રમાણેના, તો આ ન્યાય યાત્રા બેહદ સફળ જઈ શકે એમ છે. પણ સર, સાથે સાથે એ સવાલ એ પણ છે ને કે પ્રિયંકા ગાંધીને જો પ્રભારી બનાવવામાં આવે અહીંયા આગળ અને ગુજરાતની કમાન પ્રિયંકા ગાંધીને આપવામાં આવે, તો પછી પરિવર્તન તમને લાગી રહ્યું છે કે ક્યાંક કોંગ્રેસ સ્ટ્રોંગ થતી દેખાશે સામે ભારતીય જનતા પાર્ટીમાં હજી સંગઠનમાં એવા કોઈ ઠેકાણા નથી પડ્યા? જો કે બેન એવું છે, પ્રિયંકા બેન ગાંધી અહીંયા આવે ગુજરાતમાં તો કોંગ્રેસને બળ ચોક્કસ મળે, એમાં ના નથી. પણ જુઓ, બે વસ્તુ જે છે સાવ નિષ્પક્ષ રીતે આપણે વાત કરીએ તો કઈ ભારતીય જનતા પાર્ટી બકરી કા બચ્ચા નહીં જો દોડા ઓર પકડ लिया, શોલેમાં કે છે ને ગબ્બર સિંહની જેમ, એના જેવું છે. આ કઈ કમ નથી. 30 વર્ષથી પાયા ધરબીને બેઠો હોય જે પક્ષ, અને દર ત્રીજો માણસ તમને વાયા મીડિયા પણ ભાજપ સાથે કનેક્ટ મળે, તો એનાય કઈ કમ નથી. એના જે કઈ આયામો છે, સરકાર છે કેન્દ્રથી માંડીને અહીંયા સુધીના દેશના 28 કે 27 રાજ્યોમાંથી તમે ગણો તો 20-22 રાજ્યોમાં એની અત્યારે સરકાર છે. તો આ બધું એને છે જ. અને ગુજરાતની જ આપણે ખાલી વાત કરીએ બેન, તો ગુજરાતમાં અત્યારે જે અણગમો છે એ શું છે? માત્ર ને માત્ર એક કે આ બધી જે કરુણાંતિકાઓ બની એના લોકોને ધડારૂપ સજા નથી મળી, ભ્રષ્ટાચાર થોડોક વધી ગયો છે, શિસ્ત નામની ચીજ નથી, સરકારમાં જે પ્રજાની અપેક્ષા છે એ પાલન નથી કરાતી. આ જે 4-5 આયામો છે એ તો સરકાર એની લેવલ પ્રમાણે બધું બદલાવી શકે એમ છે ને. ચહેરો બદલાવે, મંત્રીમંડળનું એક્સપાન્શન કરે, અને તેજો તર્રાર જેવલા રાહુલ ગાંધી અહીં આવીને કહી ગયા કે 2 પ્રકારના ઘોડા અમારે કોંગ્રેસમાં છે, 2 અમે ભૂલ કરતા રહ્યા એટલે આમ થયો. એક છે રેસના ઘોડા, બીજા છે લગ્નની બગીમાં શોભે એવા ઘોડા.
અમે લોકો બગીના ઘોડાને રેસના ઘોડા તરીકે ઉતારતા હતા, એટલે ઈ ફેલ જતા હતા, અને રેસના ઘોડા જે છે બગીમાં જોડતા હતા, એનો કોઈ ઉપયોગ નહોતો. એટલે હવે અમે રેસના ઘોડા એટલે કે જે તેજો તર્રાર યુવાનો છે, જે વિઝનરી છે, જેનામાં કંઈક પ્રજાભિમુખ લડત લડી લેવાની પેશન છે, એવા લોકોને અમે મેદાનમાં ઉતારશું એમ કહીને એ ગયા. પછી આપણા નીતિનભાઈ પટેલે ટોણો પણ માર્યો એમાં કે ભાઈ અમારે ત્યાં તો બધા રેસના જ ઘોડા છે, લગ્નના ઘોડા જોતા કોંગ્રેસમાંથી લઈ આવજો એમ. કારણ કે રાહુલ ગાંધી કીધું અમારે ત્યાં લગ્નના ઘોડા છે. પણ તો સામે પાછા કોંગ્રેસના મનીષભાઈ દોશી પ્રવક્તા, એને પાછો ટોણો માર્યો કે જો તમે રેસના ઘોડા હો, નીતિનભાઈને કે તો કાં તમે અત્યારે બગીમાંય નથી દેખાતા એમ. એટલે આ તો બધી પોલિટિકલની વાતો છે. મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ એનો જે દબદબો અને પ્રભાવ જે નરેન્દ્ર મોદી અહીં પાયો ધરબી ગયા, એ ધરબાયેલો પાયો જો હચમચતો ન કરવો હોય તો ભૂપેન્દ્રભાઈએ યા તો ભયંકર સક્રિય થવું પડશે. અત્યારે થોડાક થયા એવું દેખાય છે. 2-5-10 અધિકારીઓને ફરજિયાત એને નિવૃત્તિ એટલે કે ઘરે બેસાડી દીધા ભ્રષ્ટાચારના કારણે, બદલીઓ હારીપેટ કરી છે, બધું ઠીક છે. પણ એ એટલો મોટું નથી જે પ્રજાને સાહેબ મેં આપને કીધું સુદામાની પત્ની જેવું છે કે અમારે તમારું કોઈ જ્ઞાન જોતું નથી, તમે અમને અમારી જરૂરિયાત પૂરી કરો. તો ગુજરાતની જરૂરિયાત અત્યારે શું છે બેન? શૈક્ષણિક માફિયા ફાડી ખાય છે, મોંઘવારી બેસુમાર છે, બેરોજગારીનું સ્તર પરાકાષ્ઠાએ છે. સરકાર સ્વયં કહે છે કે અમે લોકો અહીંના લગભગ અડધી પ્રજાને અમે લોકો અનાજ મફત આપીએ છીએ, ત્યારે એનું પેટ ભરાય છે. તો ગુજરાત મોડેલ ક્યાં ગયું? એટલે પ્રશ્નો પ્રજાના મૂળ છે, એ પ્રશ્નો કોઈ ઉકેલાતા નથી, અને સરકાર એની રીતે હાલી જાય છે. વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને તમે ચગડા કરો, એ ગૂંચળું ખૂટે નહીં, રસ જરે નહીં, મોઢું બંધ થાય નહીં. એમ ખાલીનો મતલબ શું? સૂતરફેણી ખાવ તો ક્યાંક મીઠું લાગે, રૂ હોય, રૂ આખું કપાસનું, એ રૂ ખાઈ જાવ તો શું થાય? કાંઈ નહીં, લોચો છે એમનેમ કોરે કોરો, નિસ્વાદ. તો એવી આ વાત છે સરકારની. એટલે આપ જેમ કહો છો તેમ કે ભલે અત્યારે બીજું બધું ચાલતું હોય, પણ રાજ્ય સરકારમાં અને સંગઠનમાં બેહદ ફેરફારની જરૂર છે. નહીતર પ્રિયંકા ગાંધી તો ખાલી ચહેરો છે બેન, એ અમસ્તા એ નેશનલ ફિગર છે. એને પ્રભારી બનાવો કે ન બનાવો, એ આમ જુઓ તો ઓટોમેટિકલી આખા નેશનલમાં એ જો કોંગ્રેસમાં હાલતા હોય તો ગુજરાત તો આપણું જ છે ને, એટલે એ ગણાય જ ગણાય. પણ માની લો કે એને દેખાડા પૂરતું કે બુદ્ધિપૂર્વક એને બનાવવામાં આવે પ્રભારી તરીકે, તો સ્વાભાવિક જ જોમ વધવાનું જ છે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા, ભલે રાહુલ ગાંધીને આ લોકોએ લોન્ચ અનેકો વખત કર્યા, બેન પ્રિયંકાની એના કરતા ઇમેજ ઘણી સારી છે, લોકપ્રિય પણ છે, જે ઇન્દિરા જેવા દેખાય છે એનાથી માંડીને એની કાર્યશૈલી સુધીનું. પણ કમસે કમ એના આવવાથી પણ, અને અત્યારે જે કોંગ્રેસ કામે વળગી ગયું છે, હવે ન્યાય યાત્રા થશે, એ ઓગસ્ટ 15મી સુધી ચાલવાનું છે. એ એટલા માટે કહું છું, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ને નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી આવવાની છે ગુજરાતમાં. અને એમાં કોંગ્રેસ આવું બધું જે અત્યારે ઉંબાડિયા, તમે કહો તો ઉંબાડિયા, અને કાયદેસરનો મુદ્દા કહો તો મુદ્દા, પ્રજાના મુદ્દાને જો લઈ અને ચારેકો દેકારો મચાવે તો સ્વાભાવિક જ એની અસર થવાની. એટલે એટલું ખરું કે કોંગ્રેસ 100% સજીવન થઈ છે અને સક્રિય પણ થઈ છે, અને આશાસ્પદ પણ વાતાવરણ નિર્માણ કરી ચૂકી છે. પણ એથી માનવાને એમ કારણ નથી કે હવે ભાજપને ભરખી જાય અને કોંગ્રેસનું શાસન આવી જાય. પણ ભાજપ જો સતર્ક નહીં રહે બેન, ભાજપે એટલું મગજમાં રાખવું પડે કે અત્યાર સુધી તમે બેઠે જે ખાધું, તો આપણે જાણીએ છીએ કે બેઠે ખાવ તો રાજાના ભંડારે ખૂટી જાય એવી કહેવત છે ગામડામાં. તો એમ ભારતીય જનતા પાર્ટીની ક્રેડિટ બેઠે રહે તો હાવ કોલેપ્સ થઈ જવાની. એણે પોતાનો મૂળ જે એજન્ડા હતો અને મૂળ જે સ્વભાવ હતો પ્રજાભિમુખ રહેવાનો, એ એને ઉજાગર કરવો પડશે બેન. સર, છેલ્લો સવાલ તમને પૂછી લઉં, કારણ કે તમારું પેપર હું જોતી હતી તો એની અંદર 20મી તારીખ સુધીમાં નવા જૂનીના એંધાણ એવું આપે એક સ્ટોરી કરેલી છે. આ 20 તારીખ સુધીમાં સરકાર બદલાય છે, મુખ્યમંત્રી બદલાય છે, વિસ્તરણ થાય છે, શું નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે? જુઓ, એક વાત તો અમારી પાસે હતી કે સ્વયં મુખ્યમંત્રી શ્રીએ જયારે એના દીકરો બીમાર પડ્યા હતા, નાદુરસ્ત તબિયત હતી, ત્યારે એને આમ ઔપચારિક રીતે કીધું હતું કે ભાઈ મને તમે આ જવાબદારીમાંથી છોડો. અને આમ પણ તમને કહું, ભૂપેન્દ્રભાઈને તો આ બોનસમાં મળેલું પદ છે, એની જીજી વિસાઈ નહોતી, અને એને ટકી રહેવાની એવી વાત પણ નથી કે મને અહીંથી મૂકી દઉં હું નહીં છોડું, એવું કઈ છે નહીં. એને ભોગવી લીધું, એના ભાગશાળીને ભૂત રળે.
એમ એને મળી ગયું હતું તો એને ભોગવી લીધું. તો કદાચિત એ માની લો કે આમાંથી નિવૃત્તિ લેવાની કોશિશ કરે તો એ તો ઇજ્જતભેર જશે, એમાં કઈ ખોટું નથી, કારણ કે એની ઉપર કોઈ દાગ લાગ્યો નથી હજી સુધી. અને એવું માનવામાં આવશે કે ભાઈ પક્ષે એને જવાબદારી સોંપી દીધી, જવાબદારી લીધી અને પાછું સ્વયંભૂ સામેથી છોડી દેવું એ તો બહુ મોટી વાત છે. કારણ ગમે તે હોય, પણ મોટા ભાગે તો એન્ટી ઇન્કમન્સી ઓર વધી જાય અને લોકો એમ કે ભાઈ હવે આને કાઢો ચિમનભાઈ પટેલની જેમ નવનિર્માણ આંદોલનમાં થયું હતું એમ. એના કરતા બેટર છે સુનિલ ગાવસ્કર કહેતા ખબર હોય તો કે ભાઈ હંમેશા નિવૃત્તિ જે છે ને એમાં સારામાં સારી નિવૃત્તિ શું છે, વાય નામનો પ્રશ્ન પૂછાવો જોઈએ, વેન નામનો નહીં. ક્યારે એમ કહો કે ભાઈ આ કેદી આ નિવૃત્ત થાય એમ નહીં, વાય શું કામ, ઓહો કેમ નિવૃત્ત થઈ ગયા ભાઈ, એમ થવું જોઈએ. તો ભૂપેન્દ્રભાઈ પાસે અત્યારે એક છે સ્થિતિ કે કદાચિત એ નિવૃત્તિ જાહેર કરી દે, ઇન કેસ ચીફ મિનિસ્ટર પદ ત્યાગી દે તો અડધું પડધું ગુજરાત પૂછી શકે કેમ શું થયું એવું હજી સંભવ છે. કારણ કે એની ઉપર કોઈ દાગ નથી, માણસ સારા હતા ભાઈ, બહુ સારા હતા, એને જવાબદારી સોંપી દે નિભાવી દીધી તો હજી છે. પરંતુ જો એમને ટકી રહેશે, જ્યારે કે એક સમાચાર અમને એવા પણ મળ્યા છે કે ભાઈ કીધું છે ભૂપેન્દ્રભાઈને ગો હેડ કેરી ઓન. તો કેરી ઓનમાં એવું છે પછી બડે બે આબરૂ હો કે નીકળે એમ જાલીન તુમારે કોઠો છે, એના જેવું પછી થશે. કારણ કે એક વાત તો હકીકત છે કે જે લોકોએ નરેન્દ્ર મોદીનું શાસન જોયું છે, જે લોકોએ બેન આનંદીબેન પટેલનું શાસન જોયું છે, ઇવન તો આના કરતા તમને એ પણ કહું, આના કરતા વિજય રૂપાણીના શાસનમાં પણ હજી ગુજરાતમાં ક્યાંક ખળભળાટ સારો મત હતો. પછી બીજા બધા આપણે એની વાતો નહીં કરીએ, બીજી જે કઈ હોય તો ઇન્ટરનલ એ છોડીએ, પણ કમસે કમ એક તીવ્ર ગતિ, જે ગતિમાન ગુજરાત શબ્દ આઈ થિંક એને વાપર્યો હતો, ગતિશીલ ગુજરાત રૂપાણી સાહેબે, આનંદીબેન નો શબ્દ. હા, આનું પણ કઈક એવું જ હતું બેન, ગતિશીલ ગુજરાત લાઈક ધેટ. ઓકે, પણ એ દેખાતું હતું ખરું, કારણ કે અહીંયા જો રાજકોટને લાગે વળગે ત્યાં સુધી મેં આપને પહેલા કીધું કે રૂપાણી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ વોર જે હોય તેના વિશે તો મોઢા એટલી વાતો થઈ રહી છે, આપણે અત્યારે એમાં ન જઈએ. પણ એક તમને કહું, રાજકોટના ગમે એમાં તમે પૂછો 20 લાખની જનતામાં સૌથી વધુ અગર રાજકોટને કઈ કોઈ વસ્તુ ભેટ સોગાદ મળી હોય યોજનાકીય રીતે તો રૂપાણી સરકારના શાસનમાં મળેલી છે. તો સવાલ એ છે કમસે કમ સરકાર સક્રિય છે એવું લાગવું તો જોઈએ એટલીસ્ટ. તો ભૂપેન્દ્રભાઈમાં કેસમાં શું છે, એમાં કઈ નથી, બસ એમને છે તો છે, એમાં કઈ બસ એની મને કોઈ પૂછે ઉપલબ્ધિ શું, દાખલા તરીકે હમણાં એનો જન્મદિવસ હતો, અમે બહુ શુભકામના પાઠવી, મેં કીધું આજે ક્રિટિક્સ ન કરવા જોઈએ, કારણ કે કોઈ પણ સારો દિવસ હોય તો આપણે આલોચના નહીં કરવી જોઈએ, કારણ કે એના એક સમય હોય છે, નીતિ નિર્ધાર હોય છે. તો ત્યારે મેં શુભકામના ભલે આપી કે ભાઈ ભગવાન એને સારું સુધીર કે સારી દ્રષ્ટિ આપે ને ગુજરાતની કલ્યાણ કરે, જુદી વાત છે. પણ આમ હવે આપણે કહીએ નિષ્પક્ષ રીતે કે ભાઈ ઉપલબ્ધિ શું ભૂપેન્દ્રભાઈ પટેલની, તો હું એમ કહું કે ટકી ગયા, ઈ પોતે ટકી ગયા, બસ બીજું કઈ ઉપલબ્ધિમાં એવું ગૌરવાન્વિત થઈ શકાય ને એના નામે આવ તમે પાગલ થઈ જાવ કે એના નામે તમે નાચવા માંડો. જેમ કવિ ગેટ એ ગીતાજીને માથે મૂકીને નાચવા માંડ્યા હતા કે ઓહો આ તો અખૂટ જ્ઞાન ભંડાર છે, એમ કવિ ગેટ જે માથે મૂકીને નાચવા માંડ્યા હતા, એમ ભૂપેન્દ્રભાઈને કાર્યશૈલીથી માથે મૂકીને નાચવા માંડી એવું કઈ છે નહીં. હા, એ નાઇટ વોચમેનની જેમ આવ્યા અને વિકેટ પડવા ન દીધી, પોતાના લુગડે ડાઘ લાગવા ન દીધો, સાલસ સ્વભાવના વ્યક્તિ છે અને બુદ્ધિપૂર્વક એક માવતરને છાજે એમ એને ઘરનો રખોપું કર્યો અને એ પોતે ઉતરી ગયા, ધેટ્સ ઓલ. પણ ભારતીય જનતા પાર્ટીને હવે ગુજરાતમાં જરૂર છે વિઝનરી માણસની, યુવાન તેજો તરાર વિઝનરી લોકભોગ્ય એવા માણસની, અને જે કાયદાના બંધન કરતા મનુષ્ય માટે કાયદો છે, કાયદા માટે મનુષ્ય નથી એવું માનનારો જે વર્ગ છે. ટૂંકમાં દૂધમાંથી પોરા ન કાઢે પણ પાણી પોતાનો રસ્તો જેમ કરી લે એમ રસ્તા કાઢી શકે એવા માણસની જરૂર છે ગુજરાતને. બિલકુલ સર, બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.